નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આના આગળના લેક્ચરમાં આપણે સમય અને અસમય સંખ્યાઓનો તફાવત જોયો. હવે આપણે પ્રમેય 1.4 લઈએ. પ્રમેય 1.4 સાબિત કરો કે વર્ગમૂળમાં 2 એ અસમય છે. સરસ મજાનો પ્રમેય છે અને આઈએમપી પણ છે. બરાબર. આઈએમપી છે. સાબિત કરો કે આપણે આગળ વાત કરી સમય અને અસમય સંખ્યાઓમાં કે જે સંખ્યા હોય, જે સંખ્યાનું આપણે વર્ગમૂળ આપેલું હોય અને વર્ગમૂળ નીકળતું ન હોય તો એ સંખ્યા અસમય સંખ્યા કહેવાય. અહીં આગળ એવું જ છે કે 2 નું વર્ગમૂળ કાઢીએ તો 2 નું વર્ગમૂળ નીકળતો નથી, એટલે વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા તો છે. પણ પ્રશ્ન શું છે આપણો મેઈન, સાબિત કરો. એવું સાબિત કરી આપો કે 2 નું વર્ગમૂળ એ અસમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. 2 નું વર્ગમૂળ નીકાળીએ તો સમથિંગ તમને 1.41 43 46 આવું કંઈક મળતું હશે. તો અહીં આગળ આ કોઈ સંખ્યાનું રિપીટેશન નહીં થાય, પુનરાવર્તન નહીં થાય. એકની એક સંખ્યા બીજી વખત મળતી નથી. તો સંખ્યાઓ બદલાતી જાય છે. દશાંશ ચિહ્ન પછી સંખ્યાઓ બદલાતી જાય છે. એટલે આપણને ખબર પડે કે આ સંખ્યા √2 માં દશાંશ ચિહ્ન પછીની સંખ્યાઓનું પુનરાવર્તન થતું નથી, એટલે અસમય સંખ્યા થાય. એ તો બરાબર છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ એનું પ્રૂફ કરી આપો કે એ અસમય સંખ્યા છે, એવી સાબિતી આપો. તો સાબિતી કઈ રીતે આપીશું? તો સૌપ્રથમ શું કરવાનું, આની સાબિતી આપવા માટે ધારો કે તમને પૂછ્યું હોય કે સાબિત કરી આપો કે આ શું છે? ડસ્ટર. શું છે? ડસ્ટર. હવે આપણને નવાઈ લાગે કે આમાં વળી શું સાબિત કરવાનું? આ તો ડસ્ટર છે જ, દેખાઈ જ રહ્યું છે કે આ ડસ્ટર જ છે. આ ડસ્ટર જ છે એવું દેખાઈ જ રહ્યું છે. આમાં કોઈ સાબિતી હોય નહીં. કદાચ તમને એવું લાગતું હોય કે આની કોઈ સાબિતી ન હોય તો આની પણ કોઈ સાબિતી ન હોય, પણ આની સાબિતી આપવાની છે તો આની પણ આપવી પડે. બરાબર. તો અહીં આગળ મારે સાબિત કરવું હોય કે આ ડસ્ટર છે તો શું કરવું જોઈએ? તો એ પ્રશ્ન ઊભો થાય. બરાબર. તો મારા માટે આ મેઈન પ્રશ્ન છે કે સાબિત કરો કે આ ડસ્ટર છે. શું સાબિત કરો? કે આ ડસ્ટર છે. તો આની સાબિતી આપવા માટે હું શું કરીશ? પહેલા રોંગ સપોઝિશન એટલે કે ઉલટી ધારણા. સૌપ્રથમ હું શું કરીશ? ઉલટી ધારણા કરીશ. બરાબર. ધારો કે આ ડસ્ટર નથી. હું એવું ધારી લઉં, ધારો કે આ ડસ્ટર નથી એટલે કે ચોક છે. શું છે? ચોક. અને આપણે શું કહીશું? ચોક. ધારો કે મારી જોડે 2 વસ્તુ છે, એક ચોક છે અને એક ડસ્ટર છે. હું એમ સમજી લઉં કે આ ચોક છે અને આ ડસ્ટર છે. આ ચોક છે અને આ ડસ્ટર. હું તમને સાબિત કરી આપું કે કયો ચોક છે અને કયું ડસ્ટર. હાલ આપણે એવું ધારી લઈએ છીએ કે આ ચોક છે અને આ ડસ્ટર છે. બરાબર. તો તમને કોઈ કે પૂછ્યું તમારું નામ લખો, તો આ મેં ચોક ધારી લીધું હતું તો હું આનાથી નામ લખીશ. તો નામ લખીએ. મારું નામ તો મેં લખ્યું પણ ક્યાંય આગળ મને મારું નામ દેખાતું નથી, વંચાતું નથી. તો ચલો આ ડસ્ટર છે તો આના વડે આ કાઢી નાખો. નીકળતું પણ નથી, ઉલટાનું બધું બગડે છે. કહેવાનો મીનિંગ શું થાય
કે જો આ ડસ્ટર આ ચોક હોય તો આનાથી લખાવવું જોઈએ, તો લખાતું તો નથી. આ ચોક હોય તો આનાથી બોર્ડ પર લખાવવું જોઈએ, પણ લખાતું તો નથી. તો એનો મીનિંગ એવો થયો કે તમે ધારણા ખોટી કરી છે, આ ચોક નથી. બરાબર, આપણે એવું ધારી લઈએ, ધારો કે આ ચોક છે, ધારો કે આ ચોક છે. બરાબર, ધારો કે આ ચોક છે. જો ચોક હોય તો તમે બોર્ડ પર લખી શકો. તો હવે હું લખવાનો પ્રયત્ન કરું, પણ આનાથી લખી શકાતું તો નથી. જો આનાથી લખી ના શકાતું હોય તો આ ચોક કહેવાય નહીં. તો તમારી ધારણા ખોટી છે. આ જે ધારો કે કરીને લખ્યું છે આ ખોટું છે. તો આ ચોક નથી, આ ચોક નથી. તો આ શું છે? ડસ્ટર છે. શું છે? ડસ્ટર. આવી રીતે આપણે એની સાબિતી આપીશું. તો અહીં આગળ આપણે શું કામ કરવાનું છે? સાબિત કરો કે વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે. વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે. તને ઉલટું ધારી લો. ઉલટું તો શું ધારી લઈશ? ધારો કે એ સમય સંખ્યા છે. શું છે? સમય સંખ્યા છે. ઉલટી ધારણા કરીએ. ધારો કે વર્ગમૂળમાં 2 એ સમય છે. સમય સંખ્યા. શું ધારી લીધું મેં? ઉલટી ધારણા કરી. મારે સાબિત શું કરવું છે? અસમય. અને ધારી લીધું શું? સમય સંખ્યા. બરાબર, મેં તમને વાત કરી હતી કે જો આ ડસ્ટર તમે ધાર્યું હોય અને આ ડસ્ટરને તમે ધારણા તરીકે લીધું હોય કે ધારો કે આ ડસ્ટર છે તો આનાથી બોર્ડ પર ગુંસાવવું જોઈએ, તો ગુંસાતું તો નથી. તો આ ડસ્ટર નથી. તો આ ડસ્ટર નથી. તો એ ધારણા ખોટી છે. તો આ શું છે? ચોક છે. તો આમાં પણ એવું છે કે આ √2 એ ઉલટી ધારણા કરી લીધી. ધારો કે √2 એ સમય સંખ્યા છે. સમય સંખ્યા હોય તો એને p ભાગ્યા q ના સ્વરૂપમાં લખી શકાય. સમય સંખ્યા હોય તો એને p ભાગ્યા q ના સ્વરૂપમાં લખી શકાય. તો √2 એ સમય સંખ્યા છે, માટે √2 બરાબર p ભાગ્યા q આવું લખી શકાય. ખબર પડી? જો કોઈ સંખ્યા સમય સંખ્યા હોય તો એને અંશ ભાગ્યા છેદ એટલે કે પૂર્ણાંક ભાગ્યા પ્રાકૃતિક એટલે કે p ભાગ્યા q ના સ્વરૂપે લખી શકાય અને લખી શકાય. તો √2 એ સમય સંખ્યા હોય તો √2 બરાબર શું લખી શકાય? p ભાગ્યા q. જ્યાં p એ શું છે? જ્યાં p belongs to z, q belongs to n. એટલે કે p એ પ્રાકૃતિક હશે, સોરી પૂર્ણાંક સંખ્યા હશે અને q એ શું હશે? પ્રાકૃતિક સંખ્યા. અને બીજી વાત શું કહેવાની હતી કે બંનેનો ગુસા કેટલો થાય? તો બંનેનો ગુસા 1 થાય. કેટલો થાય? 1. તો √2 એ સમય સંખ્યા હોય તો √2 બરાબર શું લખી શકાય? p ભાગ્યા q. જ્યાં p belongs to z, q belongs to n અને ગુસા pq બરાબર 1. આપણે જગ્યાનો અભાવ રહેશે એટલે આપણે એક કામ કરીએ, અહીંથી જ બધું લખીએ. શું લખીશું? પ્રમેય કયો હતો? પ્રમેય નંબર 1.4. સાબિત કરો કે √2 અસમય છે. બરાબર, આ આપણા માટે IMP પણ છે. તો સાબિતી આપીએ. સાબિતી ધારો કે √2 સમય છે. શું છે? સમય છે. શું ધારી લીધું આપણે? કે √2 એ સમય સંખ્યા છે. સમય સંખ્યા હોય તો √2 બરાબર શું લખી શકાય? p ભાગ્યા q. જ્યાં p belongs to z, q belongs to n અને ગુસા pq બરાબર 1.
ગુસા PQ બરાબર 1. તો આપણે સાબિત કર્યું હતું કે √2 અસમય છે. મેં ધારી લીધું કે √2 એ સમય સંખ્યા છે. કોઈ પણ સમય સંખ્યાને p ભાગ્યા q ના સ્વરૂપે લખી શકાય. તો માટે √2 બરાબર શું લખી શકાય? p ભાગ્યા q, જ્યાં p એ પૂર્ણાંક p એ પૂર્ણાંક હશે અને q એ પ્રાકૃતિક સંખ્યા હશે અને બંનેનો ગુસા પણ કેટલો થતો હશે? 1. બરાબર છે. ચલો હવે બંને બાજુ વર્ગ કરતા, બંને બાજુ વર્ગ કરતા, બંને બાજુ વર્ગ કેમ કરીશું? તો એ તમને હું પાછળથી સમજાવું. √2 નો વર્ગ કરીએ અને પહેલી બાજુ p ભાગ્યા q નો વર્ગ કરીએ. બંને બાજુ શું કામ કરવાનું છે? વર્ગ કરવાનું છે. તો √2 નો વર્ગ બરાબર p ભાગ્યા q નો વર્ગ. √2 નો વર્ગ કેટલો થાય? વર્ગમૂળ ને વર્ગ દૂર થઈ જાય, વધે શું? 2. અને પહેલી બાજુ વર્ગ શું થાય? p² ભાગ્યા q². અંશનો વર્ગ ભાગ્યા છેદનો વર્ગ. અંશ ભાગ્યા છેદનો વર્ગ બરાબર શું લખાય? અંશનો વર્ગ ભાગ્યા છેદનો વર્ગ. q² ને આ સાઈડ લાવો તો આ ભાગાકારમાં છે, આ સાઈડ આવે તો ગુણાકારમાં. તો માટે 2q² બરાબર p². q² ને આ સાઈડ લાવ્યા એટલે ગુણાકારમાં આવી ગયું. તો 2 ગુણ્યા q² બરાબર p². બાજુઓ બદલાઈ દઈએ. ડાબી બાજુને જમણી બાજુ લખીએ, જમણી બાજુને ડાબી બાજુ લખીએ. બાજુઓ બદલાવી તો p² બરાબર શું લખાય? 2q². p² બરાબર શું લખાય? 2q². બરાબર. હવે જુઓ આમાં રહસ્ય કઈ વાતનું મળશે આપણને તો એ જોઈ લઈએ. તો અહીંયા આગળ હું તમને સમજાવું, ધ્યાન આપજો. એક વખત થોડું આવી રીતે સમજાવું છું, બહુ ચીપીને, પછી બધું તમે જાતે કરી શકશો. ચલો p² બરાબર શું છે? 2q². p² બરાબર શું છે? 2q². એટલે કે p નો વર્ગ બરાબર 2 ગુણ્યા q નો વર્ગ. હવે એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ એવું લઈએ કે p બરાબર 4 લઈએ અને q બરાબર 3 લઈએ. p બરાબર 4 લઈએ અને q બરાબર 3 લઈએ. p ની જગ્યાએ 4 મૂકો, 2 અને q ની જગ્યાએ 3 મૂકો. p બરાબર મેં 4 લીધા સમજવા માટે અને q બરાબર 3 લીધા. તો શું થયું? p² બરાબર 2 ગુણ્યા q². એ તો હતું જ. p ની જગ્યાએ 4 મૂક્યા અને q ની જગ્યાએ 3 મૂક્યા. 4 નો વર્ગ કેટલો થાય? 16. 2 ગુણ્યા 3 નો વર્ગ કેટલો? 9. 3 નો વર્ગ કેટલો? 9. હવે જુઓ આને ભૂલી જાઓ. આ જે 2 છે 2 એ 16 ને ભાગશે? 2 ને 16 ને 2 વડે ભાગી શકાય? હા, 16 ને 2 વડે ભાગી શકાય. ભાગી શકાય કે ન ભાગી શકાય? હા, આ 16 ને 2 વડે ભાગી શકાય. 16 શું હતું? 4 નો વર્ગ. એટલે કોનો? 4 નો વર્ગ. એટલે કે 4 ના વર્ગને 2 વડે ભાગી શકાય. 4 ના વર્ગને 2 વડે ભાગી શકાય તો 4 ને પણ ભાગી શકાય. ભાગી શકાય? 4 ને 2 વડે ભાગી શકાય. સમજવા જેવું શું છે કે અહીં p નો વર્ગ હતો. p નો વર્ગ એટલે 4 નો વર્ગ. 4 નો વર્ગ કેટલો? 16. 16 ને આ સંખ્યા કઈ? 2. 2 વડે ભાગી શકાય. ભાગી શકાય? 2 * 16. શેષ કેટલી? 0. p ના વર્ગને ભાગી શકાય તો p બરાબર તો કેટલા હતા? 4. તો 4 ને પણ ભાગી શકાય 2 વડે. તો 2 દુ 4. શેષ કેટલી? 0. તો મારે તમને સમજાવવાનું શું છે કે આ જે 2 છે, આ 2, તો p ના વર્ગને 2 વડે ભાગી શકાય. p ના વર્ગને 2 વડે ભાગી શકાય. માટે p ને પણ 2 વડે ભાગી શકાય. એટલા માટે મેં તમને ઉદાહરણ આપ્યું કે 4 નો વર્ગ છે એને 2 વડે ભાગી શકાય છે. તો 4 ને પણ 2 વડે ભાગી શકાય. ક્લિયર? તો આના બરાબર આવું હોય તો હંમેશા માટે આવું લખી શકાય. તો અહીંયા આપણે શું લખીશું?
માટે p² ને 2 વડે ભાગી શકાય। આવું હોવાથી શું લખાય? માટે p² ને 2 વડે ભાગી શકાય। માટે p ને પણ 2 વડે ભાગી શકાય। p ને પણ 2 વડે ભાગી શકાય। બરાબર? p² ને 2 વડે ભાગી શકાય છે તો p ને પણ 2 વડે ભાગી શકાય। આવું તમે ઉદાહરણ લીધું ને કે 4 નો વર્ગ બરાબર 2 ગુણ્યા 3 નો વર્ગ। બરાબર? તો 4 નો વર્ગ એટલે શું? આને કહી દઈએ a² બરાબર 2 અને આને કહી દઈએ b²। a² બરાબર 2b²। a² બરાબર 2b²। તો a² ને 2 વડે ભાગી શકાય। a² એટલે કેટલા? 16 ને 2 વડે ભાગી શકાય તો a ને પણ 2 વડે ભાગી શકાય કારણ કે a બરાબર 4 અને b બરાબર 3। તો 16 ને 2 વડે ભાગી શકાય છે એટલે 4 ને પણ 2 વડે ભાગી શકાય। બરાબર? તો 4 ને 2 વડે ભાગી શકાય। 4 ને 2 વડે ભાગી શકાય તો 4 બરાબર શું લખાય? 2 ગુણ્યા 2 2 દુ 4। બીજું ઉદાહરણ લઈએ। બીજું કેવું ઉદાહરણ લઈએ? 6 નું ઉદાહરણ લઈએ। 6 a² બરાબર 2b²। જો કે અહીં આગળ શું છે? p² બરાબર 2q²। આવું હોય તો હું p બરાબર 6 લઉં અને q બરાબર લઈ લઉં 4। q બરાબર 4 લઈએ તો 5 લઈએ 5 લઈએ। ચલો p બરાબર 6 લઈએ તો અહીં 6 મૂકો તો 6 નો વર્ગ બરાબર 2 ગુણ્યા q નો વર્ગ। q એટલે કેટલા? 5 તો 5 નો વર્ગ। 6 નો વર્ગ કેટલો? 36। 2 5 નો વર્ગ કેટલો? 25। આને ભૂલી જાઓ આને ભૂલી જાઓ। 36 ને 2 વડે ભાગી શકાય? હા 36 ને 2 વડે ભાગી શકાય। જુઓ 18 * 36 શેષ કેટલી? 0। 36 ને 2 વડે ભાગી શકાય એટલે કે 6 ના વર્ગને 2 વડે ભાગી શકાય તો 6 ને 2 વડે ભાગી શકાય? હા 6 ને પણ 2 વડે ભાગી શકાય। જુઓ 2 તરી 6 શેષ કેટલી? 0। તો મારે તમને સમજાવવું શું છે કે p ના વર્ગને 2 વડે ભાગી શકાય છે। જો આવું હોય તો p ના વર્ગને 2 વડે ભાગી શકાય અને p ના વર્ગને ભાગી શકાય છે એટલે p ને પણ 2 વડે ભાગી શકાય એટલે કે p પણ 2 વડે વિભાજ્ય છે। તો અહીં આગળ 6 ના વર્ગને ભાગી શકાય છે એટલે 6 ને પણ 2 વડે ભાગી શકાય તો 6 બરાબર શું લખાય? 2 ગુણ્યા 3। બરાબર? 6 ને કેટલા વડે ભાગી શકાય? 2 વડે અને 3 ની જગ્યાએ હું k મૂકી દઉં। k શું હશે? જ્યાં k belongs to z। અહીં k બરાબર કેટલા છે? 3। પહેલા 4 વાળામાં શું હતું? 2 ગુણ્યા 2 અને અહીં k બરાબર કેટલા? 2। અહીં k બરાબર કેટલા? 3। ક્લિયર? ઓકે। તો p ને પણ 2 વડે ભાગી શકાય માટે p બરાબર શું લખાય? 2 વડે ભાગી શકાય છે એટલે 2 ગુણ્યા k જ્યાં k belongs to z। આને સમીકરણ નંબર 1 કહી દઉં અને આને સમીકરણ નંબર આને 1 કહી દઈએ આને 2 કહી દઈએ અને આને સમીકરણ નંબર 3 કહી દઈએ। બરાબર? p ને પણ 2 વડે ભાગી શકાય છે માટે p બરાબર 2 ગુણ્યા k જ્યાં k belongs to z। આમાં શું હોય કે p ને 2 વડે ભાગી શકાય એટલે p એ 2 નો ગુણક કહેવાય તો 2 ગુણ્યા k 2 નો ગુણક હોય એટલે શું લખી શકાય? 2k સ્વરૂપમાં લખી શકાય જ્યાં k belongs to z। હવે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા શેમાં મૂકતા? 1 માં। હવે આપણે શું કામ કરીએ છીએ? સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ છીએ એટલે 3 માં શું છે?
p ની જગ્યાએ 2k, p ની જગ્યાએ 2k, તો અહીં મૂકી દો. p ની જગ્યાએ શું મૂકી દો? 2k. p ની જગ્યાએ શું મૂક્યા મેં? 2k. તો 2k નો વર્ગ બરાબર 2 ગુણ્યા q નો વર્ગ, બરાબર 2 ગુણ્યા q નો વર્ગ. 2k નો વર્ગ કેટલો થાય? જો આવું હોય xy નો વર્ગ તો શું થાય? x નો વર્ગ થાય અને y નો વર્ગ થાય. x નો પણ વર્ગ થાય અને y નો પણ વર્ગ થાય. તો અહીં 2 નો પણ વર્ગ થાય એટલે 2 નો વર્ગ 4 અને k નો પણ વર્ગ થાય એટલે k2. અને પહેલી બાજુ શું હતું? 2 ગુણ્યા q2. હવે જુઓ 2 ગુણાકારમાં છે, આ સાઈડ આવે તો ભાગાકારમાં. તો આવું થાય 4k2 ભાગ્યા 2 બરાબર q2. શું કામ કર્યું? 2 ગુણાકારમાં હતા, આ સાઈડ આવે એટલે ભાગાકારમાં આવી ગયા. તો હવે લોકો જુઓ 2 દુ 4 થાય ને? 2 દુ 4 તો શું થાય? 2k2 બરાબર q2. 2k2 બરાબર q2. તો આ શું થયું? અહીંયા આગળ જુઓ બાજુઓ બદલાવો તો શું લખાય? q2 બરાબર 2k2. તો આ તો પહેલાના જેવું જ મળ્યું, આવું મળ્યું. p2 બરાબર 2q2. તો શું કહી શકાય? p2 ને 2 વડે ભાગી શકાય અને p ને પણ 2 વડે ભાગી શકાય. તો અહીંયા આગળ શું કહી શકાય? સામેની બાજુ q2 ને 2 વડે ભાગી શકાય અને q ને પણ 2 વડે ભાગી શકાય. માટે q ને 2 વડે ભાગી શકાય. સમીકરણ નંબર 4. સમીકરણ નંબર 4. તો સમીકરણ 2 શું બતાવે છે? p ને 2 વડે ભાગી શકાય અને સમીકરણ 4 શું બતાવે છે? q ને 2 વડે ભાગી શકાય. એનો મતલબ p ને પણ ભાગી શકાય અને q ને પણ ભાગી શકાય. બંનેને 2 વડે ભાગી શકાય. તો આમ સમીકરણ 2 અને 4 મુજબ p અને q બંને 2 વડે વિભાજ્ય છે. શું કહી શકાય? સમીકરણ 2 અને 4 પરથી p અને q બંને 2 વડે વિભાજ્ય છે. p ને પણ 2 વડે ભાગી શકાય, q ને પણ 2 વડે ભાગી શકાય. માટે p અને q બંને 2 વડે વિભાજ્ય છે. અને બંનેને 2 વડે ભાગી શકાય તો લખી શકાય કે બંનેનો ગુસા કેટલો? 2. બંનેનો ગુસા કેટલો? બંનેને 2 વડે ભાગી શકાતું હોય તો બંનેનો ગુસા કેટલો થશે? 2. માટે ગુસા pq બરાબર 2. હવે જુઓ ક્યાંક ને ક્યાંક વિરુદ્ધાભાસ મળ્યો. અહીં આગળ તમે શું ધાર્યું હતું? √2 સમય સંખ્યા. તો √2 બરાબર શું લખાય? સમય સંખ્યા હોય તો p ભાગ્યા q, જ્યાં ગુસા pq બરાબર 1. તો ગુસા p અને q નો કેટલો થાય? 1. અને તમને ગુસા p અને q નો કેટલો મળ્યો? 2. એકના એક દાખલામાં બે વાત કરી. જ્યારે કોઈ વિદ્યાર્થી હોમવર્ક લઈને આવ્યો હોય અને અથવા હોમવર્ક લઈને ન આવ્યો હોય અને શિક્ષકે એને પૂછ્યું હોય કે કેમ હોમવર્ક લઈને નથી આવ્યો, તો એમ બોલે કે લાઈટ નથી. વળી શિક્ષક થોડા કડક થાય એટલે પેલો એમ કહી દે કે તાવ આવ્યો હતો. તો શું વાત થઈ? પહેલા એવું કહેતો કે લાઈટ નથી, પછી એવું કેવા લાગ્યો કે તાવ આવ્યો હતો. તો એનો મીનિંગ શું થયો કે એને એકના એક જ મોઢે બે વાતો કરી. બે વાતો કરી એટલે જૂઠો છે, એ ખોટો સાબિત થાય છે. તો અહીં આગળ પણ એવું જ છે કે પહેલા આપણે વાત કરી કે ગુસા 1 થાય છે અને વળી એના એ દાખલામાં વાત કરી કે ગુસા 2 થાય છે. તેનો મીનિંગ શું થયું કે આ ખોટું છે, આવું કંઈ થાય નહીં. તો શું કહી શકાય? માટે અહીં વિરુદ્ધાભાસ થાય છે. શું થાય છે? વિરુદ્ધાભાસ થાય છે. અને વિરુદ્ધાભાસ થતું હોય તો શું કહી શકાય? માટે આપણી ધારણા ખોટી છે. માટે આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી છે. વિરુદ્ધાભાસ ક્યારે થાય? જ્યારે તમારી ધારણા ખોટી હોય ત્યારે. વિરુદ્ધાભાસ ક્યારે થાય? તમારી ધારણા ખોટી હોય ત્યારે. તો તમારી ધારણા શું હતી?
આને ધારણા કહેવાય. આને શું કહેવાય? ધારણા. તો તમારી ધારણા શું હતી? √2 સમય છે એ ખોટી છે અને ખોટું તો સાચું શું હોય? અસમય છે. સાચું શું હોય? માટે √2 અસમય છે. આ આપણી સાબિતી. બરાબર. તો સાબિતીમાં કંઈ વધારે નથી. √3 પણ આના જેવું છે, √5 પણ આના જેવું છે. બધું આવી રીતે આપણે સાબિત કરીશું. તો તમને પૂછ્યો હોય સાબિતીનો દાખલો, તો તમારે સૌપ્રથમ શું કરવાનું કે ધારી લેવાનું, ઉલટું ધારી લેવાનું. અહીંયા આગળ પૂછ્યું કે √2 સમય છે, તો તમારે ઉલટું ધારી લેવાનું. ધારો કે √2 અસમય છે, સોરી અસમય સાબિત કરવાનું શું ધારી લેવાનું? સમય છે. ધારો કે √2 સમય છે, માટે √2 સમય હોય તો શું લખી શકાય? √2 બરાબર p ભાગ્યા q, જ્યાં p belongs to z, q belongs to n અને ગુસા pq બરાબર 1. પછી બંને બાજુ વર્ગ કરો. વર્ગ કરવાથી શું થાય? આ વર્ગમૂળ નીકળી જાય એટલે આ 2 થઈ જાય અને આનો વર્ગ શું થાય? p² ભાગ્યા q². આમાંથી આને એકને આ સાઈડ લાવો. આ ભાગાકારમાં છે એટલે આ સાઈડ લાવો. ગુણાકારમાં આવી ગયું 2q² બરાબર p². બાજુઓ બદલાવો એટલે શું થયું? p² બરાબર 2q². p² બરાબર 2q². હવે આ જે 2 છે ને, આ p² ને સામેની બાજુને 2 વડે ભાગી શકાય અને p² ને 2 વડે ભાગી શકાય તો p ને પણ 2 વડે ભાગી શકાય. માટે p ને પણ 2 વડે ભાગી શકાય. અને જો કોઈ સંખ્યાને 2 વડે ભાગી શકાય તો એ 2 નો ગુણક કહેવાય. તો 2 નો ગુણક હોય તો p બરાબર શું લખાય? 2k, જ્યાં k belongs to z. હવે આ કિંમત રિટર્ન અહીં મૂકો, p બરાબર 2k. તો 2k નો વર્ગ બરાબર 2q² થાય. 2k નો વર્ગ કેટલો થાય? 4k² બરાબર 2k². 2 ને આ સાઈડ લાવો એટલે 2k² બરાબર q². બાજુ બદલાવો વળે તો q² બરાબર 2k² થયું. તો વળી પહેલાના જેવું જ આવ્યું. તો q² ને પણ સામેની બાજુ કઈ 2 વડે ભાગી શકાય અને માટે q ને પણ 2 વડે ભાગી શકાય. તો p અને q બંનેને 2 વડે ભાગી શકાતા હોય. p ને પણ 2 વડે ભાગી શકાય, q ને પણ 2 વડે ભાગી શકાય. તો શું કહી શકાય? p અને q બંને 2 વડે વિભાજ્ય છે, માટે બંનેનો ગુસા 2 થાય. કેટલો થાય? 2. પરંતુ અહીં તો વિરોધાભાસ થાય છે. વિરોધાભાસ એટલે શું થાય? ઉલટું થાય છે. કેમ એવું? કારણ કે પહેલા તો ગુસા આપણે એવું કીધું કે 1 છે અને એના એ દાખલામાં ગુસા શું સાબિત કર્યો? 2. એટલે એનો મતલબ વિરોધાભાસ થયો. અને વિરોધાભાસ ક્યારે થાય? જ્યારે ધારણા ખોટી હોય ત્યારે જ ગણિતમાં વિરોધાભાસ થાય, બાકી થાય નહીં. માટે આપણી ધારણા ખોટી છે. ધારણા શું હતી? √2 સમય છે. આ ખોટું છે. તો સાચું શું થાય? √2 અસમય છે. √2 અસમય છે. બરાબર. ચલો, તો તમારે અમુક મહત્વના મુદ્દા એ યાદ રાખવાના થશે. કયા મુદ્દા યાદ રાખવાના થશે? અહીં આગળ મહત્વના મુદ્દા 1, નંબર 1. પહેલી વસ્તુ કે ઉલટી ધારણા કરો. આવા જેટલા બી દાખલા આવશે એમાં પહેલી વસ્તુ ઉલટી ધારણા કરો. નંબર 2, વર્ગ કરો. નંબર 3, વર્ગ કર્યા પછી તમારી જોડે આવી સિચ્યુએશન આવશે x² બરાબર 2y² અથવા તો 3y² અથવા 4y² 5y². ધારો કે આવું હોય x² બરાબર 3y². તો એનો મતલબ શું થયો? x નો વર્ગ બરાબર 3 ગુણ્યા y નો વર્ગ. તો આ વર્ગને ભૂલી જાઓ. તો x ના વર્ગને 3 વડે ભાગી શકાય. x ના વર્ગને 3 વડે ભાગી શકાય. મગજમાં એટલું ફિટ કરી લેજો. x ના વર્ગને 3 વડે ભાગી શકાય. આવું થાય. x ના વર્ગને 3 વડે ભાગી શકાય અને x ના વર્ગને 3 વડે ભાગી શકાય તો x ને પણ 3 વડે ભાગી શકાય. પહેલી x ને પણ 3 વડે ભાગી શકાય. તો x ને 3 વડે ભાગી શકાય તો x 3 નો ગુણક કહેવાય. એટલે આવું લખાય. શું લખાય? x બરાબર 3k. 3 નો ગુણક હોય તો 3k, 4 નો ગુણક હોય તો 4k, 5 નો ગુણક હોય તો 5k. 3k જ્યાં k belongs to z. આટલા સુધી આવ્યા. પછી શું કામ કરવાનું?
આ કિંમત મૂકો, આ કિંમત મૂકો, તમને જે આ 3k મળ્યું એ રિટર્ન અહીં મૂકવાનું મેઇન સમીકરણમાં, બરાબર. પછી શું થશે? પછી તમે એવું સાબિત કરી શકશો કે y ને પણ 3 વડે ભાગી શકાય, બરાબર. પહેલા શું સાબિત કર્યું? x ને 3 વડે ભાગી શકાય. પછી શું સાબિત કરી શકશો? y ને પણ 3 વડે ભાગી શકાય. અને બંનેને 3 વડે ભાગી શકાય એટલે તમે શું કહી શકો કે x અને y બંનેનો ગુસા કેટલો થાય? 3, કારણ કે બંનેને 3 વડે ભાગી શકાય છે. અને શરૂઆતમાં ગુસા 1 હતો, અહીં 3 મળ્યો એટલે વિરોધાભાસ થયું. શું થયું? વિરોધાભાસ થયું. તો આવી રીતે આપણે પ્રમેય સાબિત કરીશું, બરાબર. ધારો કે 4 લઈએ અથવા 6 લઈએ અને 9 લઈએ. 6 અને 9. 6 એટલે શું? 2 તરી 6. 9 એટલે શું? 3 તરી 9. હવે જુઓ, બંનેમાં કોમન આ બંનેનો ગુસા કેટલો? 3. કેમ 3? કે જુઓ બંનેમાં 3 છે. બંનેમાં હોય ગુસા કહેવાય. બંનેનો ગુસા કેટલો થાય? 3. કારણ કે બંનેમાં હોય એ સંખ્યાને ગુસા કહેવાય. તો જુઓ 3 ગુસા કેમ થયો? કારણ કે 6 ને પણ 3 વડે ભાગી શકાય છે, 9 ને પણ 3 વડે ભાગી શકાય. ભાગી શકાય? 6 ને પણ 3 વડે ભાગી શકાય અને 9 ને પણ 3 વડે ભાગી શકાય. 6 ને અને 9 ને બંનેને 3 વડે ભાગી શકાય છે, માટે ગુસા 6 અને 9 બરાબર 3. બરાબર. તો આ વાત એવી છે કે બંનેને 3 વડે ભાગી શકાતું હોય તો બંનેનો ગુસા એટલો થાય. બંનેને 10 વડે ભાગી શકાતું હોય તો બંનેનો ગુસા 10 થાય, બરાબર. તો આપણે વધારે વાત કરવી નથી. તમે લોકો આ વસ્તુને વ્યવસ્થિત સમજી રાખજો, આ પ્રમેય વ્યવસ્થિત તૈયાર કરી રાખજો. આશા રાખું છું કે બધાને સારી એવી ખબર પડી હશે. તેમ છતાં હું આના પછીના લેક્ચરમાં આના જેવા ઘણા બધા દાખલા લેવાનો છું, તો એમાં હું તમને વિગતવાર બધું ડિટેલમાં સમજાવીશ. તો અહીં પૂરતું આપણે આટલું સીમિત રાખીશું.